अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આજે દાદા ભગવાને કેવી સુંદર વાત કરી, અમે ગુરુ છીએ જ નહીં અને કોઈને શિષ્ય બનાવતા નથી। શ્રીમદ રાજચંદ્ર પણ ગુરુ નહોતા, એમને કોઈને શિષ્ય ના બનાવ્યા। ભગવાન મહાવીર પણ ગુરુ નહોતા, એમને કોઈ શિષ્ય ના બનાવ્યા। દીક્ષા આપીને શિષ્ય નથી બનાવ્યા। ભગવાન મહાવીરે તો જે ગણધરો હતા એને જ દીક્ષા આપી હતી, બાકી બધાને તો ગણધરોએ આપેલી છે કે 11 તૈયાર કરી નાખ્યા, હવે આ બધાને રાગે પાડશે। એ તો જ્યારે સમોવસણમાં દેવો જ્યારે સમોવસણ રચે ત્યારે જ દેશના આપે, બાકી બધું કામ કોણ કરે? ગણધરો કરે, ભગવાન ના કરે। ભગવાન તો મૌન જ હોય। મૌન એટલે આપણે કહીએ છીએ એવું મૌન ના હોય, એ પોતે પોતાનામાં હોય। મૌન એટલે આપણે જેમ મૌન વ્રત લઈએ છીએ એવું ના હોય, એમને વાણીનો ઉદય ના હોય એટલે પોતે પોતાનામાં હોય। મહાવીરનો ઉદય વાણીનો ના હોય એટલે એ મૌન કહેવાય, પણ પોતે તો પોતાનામાં હોય। દેશના આપે તોય પોતાનામાં હોય અને દેશના ના આપે તોય પોતાનામાં જ હોય। પણ આ તો મહાવીરના ઉદય છે, શું કહેવાય છે? દેશના આપે તે મહાવીરનો ઉદય અને દેશના ના આપે તે મહાવીરનો ઉદય। એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, આવું છૂટું હોય એમને। શું હોય? છૂટું। એટલે તો અમે આ બધી બાબતોને એટલા માટે આ ખુલાસા કરી છે કે આ ખુલાસાઓ પાછા બીજા 2, 5, 10 હજાર વર્ષ ચાલશે। શું કીધું? નહીં તો અત્યાર સુધી બધી ભેળસેળ જ હતી। બધી શું હતી? મેં કીધું કે આ જગત કલ્યાણ શબ્દ છે ને એ કળિયુગનો શબ્દ છે, સતયુગનો છે જ નહીં। શું કીધું? સતયુગમાં કલ્યાણ કરવાનું આવતું જ નથી, કલ્યાણ સ્વરૂપ જ થવાનું હોય। ના સમજાય? હું ફૂલ થઉં તો મારી પાસે જે આવે ને સુગંધ આપવી પડે કે મળે? આ તો આપવા જાય છે બધા નકલી છે, સેન્ટ લગાયેલા। સુગંધ તો આવે પણ કેવી છે? ઓરિજિનલ નથી। ઓરિજિનલ તો એની પાસે આવે ને મળી જ જાય। હું આપું તમને મળે એવું હોય નહીં। સમજાય છે? એટલે તીર્થંકર ભગવાન કે જે જગત કલ્યાણના ઉત્કૃષ્ટ નિમિત્ત, જેના થકી લાખો જીવો કેવળ જ્ઞાન પામે, એ તીર્થંકર ભગવાનનો ઉદય જુઓ। પહેલા જન્મે તે દીક્ષા સુધી ક્યારે દેશના પ્રવચન ના આપે? સાંભળો મારી વાત, જન્મે તે દીક્ષા લે ત્યાં સુધી ક્યારેય પ્રવચન ના કરે। જ્ઞાન તો માતાના ગર્ભમાંથી છે, યસ કે નો? પણ તોય ક્યારે ઉપદેશ આપતા નથી। જન્મથી દીક્ષાથી કેવળ જ્ઞાન સુધી એ મૌન, બોલતા નથી બધા। બોલો ને? એક બાજુ જગત કલ્યાણનો ઉત્કૃષ્ટ ભાવ અને બીજી બાજુ જન્મથી દીક્ષા સુધી મૌન અને દીક્ષાથી કેવળ જ્ઞાન સુધી મૌન। સાંભળો બરાબર, સમજવાની વાત કરું છું હું। આ શબ્દ બોલું છું ને કે આ જગત કલ્યાણ કરવું એ કળિયુગની પેદાશ છે, એ તમને સાબિત કરવા માટે આ બોલું છું કે તીર્થંકર એ ઉત્કૃષ્ટ પ્રકારનો જીવ છે જગત કલ્યાણના નિમિત્ત માટે। પણ છતાં એમનું બધાની વાત કરું છું, એક તીર્થંકરની વાત નથી કરતો હું। આજે કહું છું એ સિદ્ધાંત કહું છું, એક તીર્થંકરની વ્યક્તિગત વાત। બધા તીર્થંકરો જન્મથી દીક્ષા સુધી ક્યારે ઉપદેશ ના આપે, લૌકિક વ્યવહાર કરે। ઉપદેશ એ જુદી વસ્તુ છે અને લૌકિક વ્યવહાર એ જુદી। લૌકિક વ્યવહાર તો બધાને હોય, ઉપદેશ ના આપે। દીક્ષાથી કેવળ જ્ઞાન સુધી પણ ઉપદેશ ના આપે બધા તીર્થંકરો। અને દીક્ષાથી નિર્વાણ, કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધી પણ ક્યારે દેશના આપવા માટેનું આયોજન ના કરે।
સમજાય છે? કેવળ જ્ઞાનથી નિર્વાણ સુધી પણ કોઈ દિવસ પોતે આયોજન આ તો દેવી દેવતાઓ સમવસ્ત્રની રચના કરે, ભગવાનને વિનંતી કરે ત્યારે ભગવાન ત્યાગીને દેશના આપે. પણ ભગવાન એમ ના કહે કે ભાઈ આજે હવે સત્સંગનું આયોજન કરો, મારે આજે દેશના આપે છે, એવું ભગવાન બોલે. જો જન્મથી નિર્વાણ સુધી ક્યારેય પ્રયત્ન નથી કરતા છતાંય જગત કલ્યાણનું ઉત્કૃષ્ટ હવે સમજી ગયા ને કે આ કલ્યાણ કરવું એ ક્યારનો શબ્દ છે? કળિયુગનો. ક્યારનો છે? કરવાનું ના હોય, કલ્યાણ સ્વરૂપ થવાનું. શું કરવાનું હોય? તમે કલ્યાણ સ્વરૂપ થશો તો તમારી ભાષામાં અકલ્યાણની વાત જ નહીં હોય, ભલે પામે કે ના પામે. તમારે કલ્યાણ સ્વરૂપ થવું એ સેન્ટર પોઈન્ટ છે. કલ્યાણ કરવું એ સેન્ટર પોઈન્ટ. અને આ બધા જ લોકો જે છેતરાય છે એ બધા કલ્યાણ કરવા માટે ગયા. કલ્યાણ કરવા, જે લોકો કલ્યાણ કરવા માટે હતા ને એની પાસે ગયા તે છેતરાઈ ગયા. એટલે કલ્યાણ કરવાનું નતું, કલ્યાણ સ્વરૂપ થાવ તો એની પાસે જાઓ તો આપણને એ જ પોતાના કલ્યાણની વાત સાંભળવા મળે, સમજવા મળે અને આપણો વિકાસ થાય. આમાં કરવા ના કરવાનો પ્રશ્ન આવતો નથી. એ સંજોગ છે. શું છે? એ પોતે એવું ના કે હું મેં કલ્યાણ કર્યું, હું કલ્યાણ કરીશ, આવો તો આવો ના કરે. એ પોતે જ કે હિસાબ. શું કે? હિસાબ. એ પણ કુદરતી જો ને એટલે તો હિસાબ કહેવાય ને. સમજાય છે ને? કવિરાજે કેવું સુંદર લખ્યું છે. ઝેર તો તમારે પીવા જ પડશે, હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર, ઝેર તો તમારે પીવા જ પડશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ઝેર પીધા વગર નીલકંઠ બની શકે નહીં. સમજાય છે? ઝેર પીવા પડે. અને ઝેર પીવા એટલે કશું જ નહીં, અજ્ઞાનનો નાશ. અને અજ્ઞાનનો નાશ એટલે વ્યવહાર સત્યનો નાશ. સાંભળજો બરાબર, મારી ડેફિનેશન સાંભળજો. અજ્ઞાન એટલે વ્યવહાર સત્યનો નાશ. સમજાય છે? આ મારા ફાધર છે, આ મારા મધર છે, આ મારી વાઈફ છે, આ મારા હસબન્ડ છે, આ મારા છોકરા છે, આ મારી સંપત્તિ છે. આ વ્યવહાર સત્યનો નાશ થઈ જવો દ્રષ્ટિમાંથી. શું થઈ જવો? એ અજ્ઞાન પચાયું. વ્યવહાર સત્યનો નાશ એટલે કે માલિકીપણું અને કર્તાપણું ખલાસ થઈ ગયું. શું ખલાસ થવું? મેં કર્યું અને મારું છે આ બધું ખલાસ કરવાનું. એટલે ગયું શું? અજ્ઞાન ગયું. સંપત્તિ ના ગઈ, અજ્ઞાન ગયું. અને અજ્ઞાન ગયું એટલે રાગ દ્વેષના કારણો ખલાસ થઈ ગયા. રાગ દ્વેષના કારણો કેમ છે? વ્યવહાર સત્યથી છે. કયા સત્યથી? સનાતન સત્ય તો પરમેનન્ટ હોય અને વ્યવહાર સત્ય કેવું હોય? ટેમ્પરરી. આજે છે ને કાલે તો ઝઘડા છે ના છે. હા.